રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં બંધ કરાયેલા ગેમ ઝોનને લઈને સમાચાર મળી રહ્યા છે। બંધ કરાયેલા ગેમ ઝોનને નવા કાયદાની રચના બાદ ખોલવામાં આવશે। ગેમ ઝોન સહિત જાહેર જગ્યાઓ સંદર્ભે નવા કાયદાની રચના કરવામાં આવશે। નવા કાયદામાં જાહેર જગ્યાઓને લગતા મોડલ એક્ટનો કરાશે ઉમેરો। રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવા કાયદાની જાહેરાત કરશે। તો નવો કાયદો આવશે ત્યારબાદ ગેમ ઝોન ખોલવામાં આવશે। જે ગેમ ઝોન રાજકોટની ઘટના બાદ બંધ કરવામાં આવ્યા છે તે નવા કાયદો લાગુ થયા બાદ ખોલવામાં આવશે। સરકાર ટૂંક સમયમાં નવા કાયદાની જાહેરાત કરશે। તો બંધ કરાયેલા ગેમ ઝોનને નવા કાયદો જે છે તેની ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેરાત કરશે ત્યારબાદ જ ખોલવામાં આવશે। નવા કાયદામાં જાહેર જગ્યાને લગતા મોડલ એક્ટનો ઉમેરો કરાશે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે અને હવે નવો કાયદો આવશે ત્યારબાદ જ તેને ખોલવામાં આવશે, શું વધુ માહિતી? ગેમ ઝોનના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ જે છે મિથુન સંદર્ભે કાયદાઓ આવી રહ્યા છે। મોડર્ન એક્ટના નામે આ કાયદાઓની રચના કરવામાં આવી રહી છે અને આ નિયમો અને આ નવા કાયદા છે તે અનુસાર ગેમ ઝોન જે છે અથવા કોઈ પણ જાહેર જગ્યા કે જ્યાં ચહેલ પહેલ સૌથી વધુ થતી હોય ત્યાં તેવા સ્થળોના નિયમો જે છે તે બનાવવામાં આવી રહ્યા છે। આ નિયમોની રચના થતા જ જે છે તે ગેમ ઝોન સહિત જે નવી જે જગ્યાઓ બંધ કરવામાં આવી છે તેને ફરી શરૂ કરવા માટે જે છે તે મંજૂરી આપવામાં આવશે। નવા કાયદા હેઠળ અને નવા નિયમો હેઠળ જે પૂર્તતા કરવામાં આવશે ગેમ ઝોન દ્વારા તેના દ્વારા જ જે છે તેમને આ લાયસન્સ આપવામાં આવશે અને તેને ખોલવાની મંજૂરી જે છે તે આપવામાં આવશે। આ સંદર્ભે અત્યારે હાલ રાજ્ય સરકાર કાયદા બનાવી રહી છે। કાયદા બન્યા બાદ તેની જાહેરાત જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ નવા ગેમ ઝોન શરૂ કરવા માટેની પ્રક્રિયાઓનો આરંભ થશે। જે રીતે સરકારે કીધું છે કે ટૂંક સમયમાં નવો કાયદો આવશે, એટલે કેટલા સમય બાદ આ નવો કાયદો હશે? અને મહત્વની વાત એ પણ છે કે જે નવો કાયદો આવશે તેમાં કયા કયા નિયમો ઉમેરવામાં આવશે? જે રીતે એનઓસી નહોતી, રાજકોટનો જે ગેમ ઝોન હતો તેમાં એનઓસી નહોતી, પછી ત્યારબાદ ફાયરના બાબતે પણ કોઈ ધ્યાન નહોતું રાખવામાં આવ્યું, અથવા તો એક જ એન્ટ્રી એક્ઝિટ હોય તેની પણ મુશ્કેલી થઈ હતી। તો આવા કયા કયા જે નિયમો તેમાં ઉમેરવામાં આવશે? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો જે બિલ્ડિંગ યુઝ પરમિશન અથવા ફાયર એનઓસી છે તે દરેક જગ્યાએ જે છે તેની જરૂરી હોય છે જ। બે એક્ઝિટ હોય છે, એન્ટ્રન્સ અને એક્ઝિટના બે અલગ અલગ ગેટ હોય છે તેની પણ દરેક જગ્યાએ નિયમ હોય છે। પરંતુ નવા જે કાયદાઓ આવશે તેની અંદર આ જે ગેમ ઝોન છે અથવા આવી જાહેર જગ્યાઓ છે કે જ્યાં સૌથી વધુ લોકો એકત્ર થતા હોય તેવા જે સ્થળો છે તેવા સ્થળોને સંદર્ભમાં એકીકરણ કરવામાં આવશે। એટલે તેની અંદર 3 અલગ અલગ વિભાગો કામ કરતા હોય છે। તેવી જગ્યાઓની મંજૂરી આપવાના સંદર્ભમાં, તેવી જગ્યાઓનું જે સ્ટ્રક્ચર જે છે તેની ચકાસણીના સંદર્ભમાં અને કાયદા વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, આ તમામ વિભાગો એક કરવામાં આવશે। સાથે જ આ વિભાગો જે છે તેના સંદર્ભમાં એક ખાસ પોર્ટલ જે છે તેની રચના પણ કરવામાં આવનાર છે। આ સંદર્ભેના જે નિયમો છે તે નિયમોની અંદર કેટલા લોકો એક સાથે એકત્રીકરણ થઈ શકે અથવા તેને ત્યાં રહી શકે તેના નિયમો અનુસાર જે છે ત્યાં કોઈ વ્યક્તિ ફાયર સેફટી ઓફિસર રહેશે, આ તમામ બાબતોને સમાવવાનો સીધો પ્રયાસ થશે। જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।